ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય મોગલમાં. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કવિતા સોલંકીના ચેનલ ઉપર એટલે કે કાવ્યા એન્ટરટેનરના ચેનલ ઉપર તમારા લોકોનું સ્વાગત છે. 4:40 થઈ ગઈ છે અને જો હું જાગી ગઈ છું, ફ્રેશ થઈ ગઈ છું, મેં પથારી લઈ લીધું, બેગ મારું રેડી છે અને બસમાં બેઠીશ તો સાવ ભૂખા પેટે બેઠીશ તો થોડું ગેસ એસિડિટી જો થઈ જશે તો આપણે રાતનું ગુવારનું શાક અને રોટલી રાખી હતી તો હું 2-4 બટકા ખાઈ લઉં છું અને પછી આપણે નીકળીએ છીએ 5 વાગે. ત્યાં સીધા જાય છે સ્ટેશને અને ત્યાંથી આપણને બસ મળે એટલે સુધી આપણા મેઇન સ્ટેશને અને પછી આપણે જવાનું છે ત્યાંની બસમાં. તો ચલો ગાઈઝ, હવે હું તમને મળું છું, નીકળું છું ત્યાં સુધી જય મોગલમાં. હેલો ગાઈઝ, તો 5:07 થઈ ગઈ છે અને હું જાઉં છું રેલવે ફાટક બાજુ. અને ગાઈઝ, એટલું અંધારું છે ને, મને બહુ બીક લાગે. એક તો અત્યારે કોઈ મૂકવા આવે એવું પણ ન હોય, માસા સૂતા હોય અને આ બાવળિયાવાળા બંજર વિસ્તારમાંથી તમને નહીં દેખાય, ત્યાંથી મારે એકલા આવવું પડે. હા, એવી ફાટે મારી, શું કરું, જવું તો પડે. હવે માંડવાથી આવી મારી હાર્ટબીટ એ મોગલમાં રક્ષા કરજે. તો હું ફાટકે પહોંચી છું. હવે તો બસ સીધો રોડ જ આવશે, રોડે કોઈ ટેન્શન ન હોય. ચલો, તો હું રોડે હવે ઊભીશ બસની વાટે અને આપણે મળીએ છીએ પછી. હવે ત્યાં સુધી જય મોગલમાં. હે રે મેં મારી જામાં ગાઈસ, રોડ ઉપર કોઈ નથી. આજે તમારા નસીબ ખરાબ છે. અહીંયા લાઈટ ચાલુ હોય એ બંધ છે. હવે જો કાંઈ નહીં, હાલો હવે હું તો અહીંયા ટોર્ચ ફોનની ચાલુ કરી અને ઊભીશ. હવે મળીએ આપણે પછી. ગાઈસ, તો 5:30 ઉપર થઈ ગયા છે અને આપણને શિવશક્તિ બસ મળી ગઈ છે અને હું બેઠી છું. બારી ખુલી છે તો પવનનો બહુ અવાજ આવે છે. તો ચલો હવે આપણે આપણા મેઇન બસ સ્ટેશને જઈને મળશું. જય મોગલમાં. ગાઈસ, 5:45 થઈ ગયા છે અને હું દ્વારકા પહોંચી ગઈ. અને તમને એક વાત કહું, અમે લોકોએ રસ્તામાં જોયું ભૂત. તો કે સિરિયસલી હું ભૂતમાં નથી માનતી, પણ અમે અમારું ગામ વટી ગયા. અહીંયા પહોંચવા પહેલાં વચ્ચે 5-7 છોકરા મારા જેવડા, 1-2 નાના, એક ભાઈ મીન્સ આદમી જેવો વધારે ઉંમરનો, અને જે નાના છોકરા હતા કોકે શોર્ટ કેપરી પહેરી, 2-4 છોકરાએ શર્ટ નહોતો પહેરેલો. એ જે ભાઈ હતું એને વાહામાં કંઈક આમ કોકે માર્યું, એને પેલા તાજિયા રમીને ન આવતા હોય એવું લાગેલું હતું. તો મેં જોયું, મારું ધ્યાન ગયું, મારી બાજુમાં જે સામેની સીટે 2 છોકરા બેઠા હતા, 2 ભાઈઓ, એને જોયું કે આને લાગેલું છે, એક્સિડન્ટ થયું કે શું કેમ જાય છે, અત્યારે ક્યાં જાય છે. જોયું, થોડી વાર પછી આગળ એવા જ સેમ 5-7 બીજા જતા હતા. પાછું જોયું, પાછા બીજા 5-7 જતા હતા. તો આખા રસ્તામાં એવું 7-8 વાર થયું અને પછી અચાનકથી જલ્દી, ખબર નહીં, કંડક્ટર ભાઈ સમજી ગયા, જલ્દી એણે દરવાજો બંધ કર્યો અને બારીઓને બધાને બંધ કરવાનું કીધું અને ડ્રાઈવરે સીધી વગાડી હનુમાન ચાલીસા. સિરિયસલી ભૂત જેવું હોય કે નહીં મને નથી ખબર, મેં ક્યારેય ભૂત જોયું પણ નથી અને હું ભૂતમાં માનતી પણ નથી, પણ આજે મને સાચે ને એમ થયું ભૂત હોય. ફાઇનલી હું એટલે જ મને બીક લાગતી હતી સવારે કે આજ કુછ હોને વાલા જરૂર હે. ચલો ગાઈસ, તો હું પહોંચી ગઈ છું બસ સ્ટેશને અને પૂછપરછ બારીએ પૂછી લઉં આપણી બસ ક્યારે આવવાની છે ને આપણે મળીએ છીએ પછી. ત્યાં સુધી જઈ મોગલમાં. હેલો ગાઈસ, તો 6 વાગી ગયા છે અને ફાઇનલી બસ મળી ગઈ છે અને થેન્ક ગોડ કે બસમાં જાજી સીટ રિઝર્વેશન નહોતી તો સીટ તો મળી ગઈ છે. અને જો આપણે નીકળી ગયા છીએ, ક્યાં જઈએ છીએ એ તો ટાઈમે જ ખબર પડશે, કેમ કે હું કોઈને કંઈ કહેવાની નથી. બરાબર છે બાપુ, થોડા દિવસ માટે સસ્પેન્સ રહેવા દો, બાકી જોઈનિંગ થશે પછી તમને બધાને ખબર પડી જ જવાની છે. થોડું સસ્પેન્સિયલ રહેવું જરૂરી છે. તો ચલો હવે આપણે મળીએ છીએ
પછી, કેમ કે હજુ આપણે 2 બસ ચેન્જ કરવાની છે. હવે આપણે આગળ મળશું. ત્યાં સુધી તમે લોકો સુતા હો તો સુતા રહ્યો, જાગી જાવ તો ચા પાણી નાસ્તો કરી લો. જય મોગલમાં. જો ગાઈસ, તો ચૂંટણી માટેની રેલી નીકળી છે. હું પહોંચી ગઈ છું આપણા સ્ટેશને જે આપણે પહોંચવાનું હતું. બીજી જે બસ છે 9 વાગ્યાની છે. અને હું ગઈ હતી ચા લેવા માટે, જુઓ. અને હવે હું જાઉં છું ક્યાંક આપણે બેઠશું. આપણી બસ આવવાની છે પ્લેટફોર્મ નંબર કેટલા ખબર 2 અથવા 3નું કીધું છે ને હું ચા લઈને ફરું છું. તો ચલો આપણે જઈને ક્યાંક બેસી જઈએ અને બસ આવે તેની રાહ જોઈએ. અને ત્યાં સુધી હું ચા પાણી નાસ્તો કરી લઉં. જો ચા આવી ગઈ છે, ઠંડી થાય છે. અને ફ્રેશ તો હું થઈ આવી છું. તો હવે ચા પાણી નાસ્તો કરી અને બસ આવે ત્યારે મળીએ છીએ. પછી ત્યાં સુધી જય મોગલમાં. ગાઈસ, તો 8:53 થઈ ગઈ છે. અને આપણે જે બસમાં બેસવાનું હતું એ બસ આવી ગઈ છે. અને જુઓ બસ ખાલી છે. બુકિંગ હશે અને પબ્લિક આવવાની હશે તો આવશે. બાકી આપણને કંઈ ખાસ ખ્યાલ નથી. આપણે તો બેઠી ગયા છીએ. બસ હું બેઠી છું. એ કોઈની બુક ના હોય સીટ. 21, 22, 23 બેઠી છું. ને ખબર આજ મને બહુ વોમિટ જેવું થાય છે. તો ચલો, હું તો બેઠી ગઈ છું. બસ ઉપડે પછી આપણે નીકળીએ. અને ખબર નહીં ક્યારે પહોંચીશ. ચલો, તો હવે મળીએ છીએ પછી. ત્યાં સુધી જય મોગલમાં. ચલો ગાઈસ, 11:30 થઈ ગયા છે અને બસે લીધો છે 20 રૂપિયા. બસે લીધો છે અને મેં લીધું છે તરબૂચ ખાવા માટે. તો ચલો, તમે લોકો પણ ખાવા માટે મારી બાજુમાં બા છે એને આપ્યું પીને તો કહેતા મોડું છે ચાખું. ઠંડા મીઠા તરબૂચ, લાલ મીઠા તરબૂચ, મીઠા તરબૂચ, ઠંડા મીઠા તરબૂચ. ચાલશે, સારું છે. ખવાઈ છે. તો ચલો, બીજું કંઈ ખાવા કરતાં આપણે તરબૂચ ખાઈએ. હાલા તરબૂચ, 5 મિનિટ ઠંડા મીઠા તરબૂચ, 5 મિનિટ પતે એટલે બસ ચાલુ થઈ જશે. તો ખાઈ નીકળ્યા કુલ્ફી ને બધું તરબૂચ લઈએ. તો ચલો, તમે લોકો ખાવા માટે. અને સરનો કોલ આવ્યો હતો. આપણે તો પ્રોબ્લેમ જ છે, ત્યાંથી પ્રોપર સ્કૂલે નથી જવાય એમ. બસ તો એક્સપ્રેસ છે તો સ્કૂલ આગળ નહીં એટલે બસ સ્ટેશને ઉતરી અને ત્યાંથી જ્યાં આપણે જવાનું છે ત્યાં રિક્ષા કરવી પડશે. દેખાડો થાય છે બહુ. આપણે મળીએ છીએ પછી ત્યાં જઈને કહીશ તમને જય મોગલમાં. આ રૂમ છે જો. ઓય, બાથરૂમ તો કંઈક અલગ ટાઈપનું છે, ડબ્બા જેવું. ડબ્બો છે આમ જો, બોક્સ. સરસ છે. ચલો, હું હવે જલ્દી ફ્રેશ થઈ જાઉં. ગાઈસ, તો 12:30 થઈ ગયા છે અને હું સ્કૂલે પહોંચી ગઈ છું. અને કંઈ વ્લોગિંગ કરાયું નથી. 2-3 વર્ષ કામ કરાયું. જો બધું આમ છોટા છોટા વ્લોગિંગ કરવી પડશે. એઝ અ ટીચર આવી છું. જો હું જમવા બેઠી ગઈ છું. પછી જમીને રમી જાઉં. ગાઈસ, તો હું જમીને આવી ગઈ છું. હું એમ કહેતી હતી કે ત્યાં છે ને હજી હું એઝ અ ટીચર આવી છું બરાબર, સ્કૂલ જોવા માટે ને બધું કરવા માટે. તો આપણે ને અહીંયા તરત ક્યાંથી પાણી જાય છે. તો આપણે સીધા બધે બ્લોગિંગ કરતાં સારા ન લાગે. તો જુઓ, મને જે રૂમ આપ્યો છે ને એ આ રૂમ છે બરાબર. આ 2 બેડ છે. આ તો યુઝફુલ નથી સામાન રાખવા માટે. બાકી અહીંયા ટેબલ છે, બોર્ડ છે, લાઇટ, પંખા બધું છે. કંઈક મસ્ત અતરંગી પ્રિન્ટેડ છે. અને આ બાથરૂમ છે ડબ્બા જેવું. જાણે હું સિરિયસલી મને એ ફિલિંગ આવે હું ચૂંટણી લડવાની હોય. મને બોક્સ જેવું આપી દીધું છે બાથરૂમ. પણ કંઈ વાંધો નથી. ચલો, તો હું ફ્રેશ થઈ ગઈ, જમી આવી અને હવે આપણે આરામ કરીશું. અને પછી ઇવનિંગમાં સર આવે પછી જવાનું છે સ્કૂલ જવા માટે. જો ભાઈ,
હું 2-3 દિવસ અહીંયા રોકાઈશ, એટલે હવે બ્લોગિંગ તમને 2-3 દિવસથી છે ને રૂમમાં જ દેખાશે. કોઈ નહીં હોય ને ત્યારે બહાર બ્લોગિંગ કરી લે, બાકી જોઈનિંગ પછી ધ્યાન રાખવું પડશે, કેમ કે એઝ અ ટીચર સ્કૂલમાં બ્લોગિંગ ને બધું જોવું પડે થોડું. બરાબર છે? તો સમજજો તમારી કાવ્ય એન્ટરટેનિંગ. તો ચલો, આપણી બેડ તૈયાર છે અને હું હાલ કરીશ આરામ, અને આપણે મળીએ છીએ પછી. ત્યાં સુધી તમે લોકો પણ જમે અને આરામ કરી લો. અને જય મોગલમાં. હેલો ગાઈસ, તો 6:30 થઈ ગયા છે અને હું સરને તો મળી લીધી, સ્વામીજી છે નહીં તો સ્વામીને આપણે મળ્યા નથી. અને થોડુંક સ્કેમ જેવું લાગ્યું, પણ કંઈ વાંધો નહીં, સ્વામીજી નથી. કહેવામાં એવું આવ્યું હતું કે સ્વામીજી છે, સ્વામીજીને મળવાનું છે, પણ સ્વામીજી નથી, વેકેશન ઉપર વયા ગયા છે. તો હવે સ્વામીજી ક્યારે આવે ને એ તો ખબર નહીં. આપણે તો જોઈનિંગ વેકેશન પછી હતું, પણ હવે જોઈએ છીએ, બધું થોડું વિચારવા જેવું છે. આ છે સ્કૂલ કેમ્પસ, કષ્ટભંજન દેવ ઇંગ્લિશ સ્કૂલ. સોરી, નામ નહીં બોલું કેમ કે સસ્પેન્શલી છે ને મારા અંદાજે સસ્પેન્સ જ રહી જાય છે. જોઈએ છે બધું, આખું સ્કૂલ કેમ્પસ જ છે. સરસ છે, મને ગમ્યું, પણ જોઈએ છીએ આપણી લાયકાત અને ડિમાન્ડ પ્રમાણે બધું હોય તો આગળ વધશું, બાકી કંઈ વાંધો નહીં. ઓપ્શન છે આપણી પાસે. મને નથી સમજાતું. હા, તો હું જાગી ગઈ હતી 3-3:15 અને પછી સરનો કોલ આવ્યો, નાહી ધોઈને આવીને ઓફિસે બેઠા, વાતચીત કરી, બધી સ્કૂલ જોઈ, બધું પત્યું. સર ગયા, હું ગઈ રૂમે, અને હું કલાકથી વિડીયો સેવ કરું છું. અહીંયા નેટવર્ક પ્રોબ્લેમ છે, સેવ થતો નથી. તો જોઈએ છીએ હવે ઓલા ભાઈને રસોઈમાં થોડી હેલ્પ કરવા જઈશું આપણે. ત્યાં સુધી થાય હું કરી લઉં વિડીયો સેવ, અને આપણે મળીએ છીએ પછી. ત્યાં સુધી જય મોગલમાં. હેલો ગાઈસ, તો 7:15 થઈ ગયા છે ને ફાઇનલી મોગલમાંની દયાથી આપણો વિડીયો એડિટ થઈ ગયો. અને સરને મેં વાત કરી દીધી કે સવારે હું નીકળી જઈશ. અને જુઓ, આ સરસ મજાનું ગાર્ડન છે. હું અહીંયા આવી હતી, અહીંયા હું કલાક બેઠીને ત્યારે આપણો વિડીયો જે છે ડાઉનલોડ થયો. અહીંયા મસ્ત છે ચીકુડી, જોવો એમાં ચીકુડા પણ છે, મોટા મોટા ચીકુ છે, પછી બદામડી છે, સામે ગુંદો છે, મસ્ત અલગ અલગ ઝાડ છે. જો આ બધા લસરપટ્ટી ને બધું છે. પહેલાં તો હું અહીંયા નીચે હિંચકા પણ છે, જો લસરપટ્ટીની નીચે હિંચકા છે, ત્યાં બેઠી. પછી આમ બધે આંટો માર્યો, સામે આખા જે ગ્રાઉન્ડ છે ત્યાં આંટો માર્યો, ક્યાંય મેળ ના. અહીંયા ઉપર ચડીને બેઠીને હિંચકે બેઠી હતી, પછી ઉપર ચડીને બેઠી ત્યારે નેટવર્ક આવ્યું. અને મેં અહીંયા જે મૌલિકભાઈ છે ને કીધું કે હું કરવા લાગીશ, તો બિચારાએ બધું કરી નાખ્યું કે રોટલી બાકી છે. મેં કીધું હું કરવા લાગું, તો કે તો ના બેન, તમારે નથી કરવા લાગું, શું હેરાન તમે? ના ભાઈ, હું કરવા લાગું. તો કે તો હું બોલાવું ત્યારે આવું છું. તો મેં કીધું 5% બાકી તો થઈ જાય, પછી બોલાવે તો સારું. તો થઈ તો ગયો છે સેવ. અને જુઓ, વાતાવરણ સરસ છે. અને ફાઇનલી મારા મનને તો શાંતિ થઈ, કેમ કે વિડીયો તો સેવ થઈ ગયો. અમારે અપલોડ જલ્દી કરવો પડશે, જેથી કરીને ભલે લેટ અપલોડ થાય વાંધો નહીં, પછી રૂમમાં હઈશ તો બહાર નહીં નીકળાય એટલા માટે. અને ચલો, હવે આપણે મળીએ છીએ પછી જમી કાઢીને રૂમે જઈને. ત્યાં સુધી જય મોગલમાં. હેલો ગાઈસ, શું કરો છો? તો ગાઈસ સોરી, મેં જમવાનું બનાવવા મને હેલ્પ કરી, પેલા મૌલિકભાઈને બધું કરવા લાગ્યું. અને આવીને થોડી વાર લાંબી થઈ ને પછી ક્લિપ બનાવું, તમને મળીને પછી સૂઈ જાય. તો મને તો સુવાઈ જ ગયું. અને પછી ગરમીમાં મહેંદી ખાવું તો જાય ગઈ. મેં કીધું નહાઈ આવું. યાદ આવ્યું કે મેં તો ક્લિપ જ નથી બનાવી. પછી નાહીને આવી અને તમને લોકોને મળવા આવી. આ થાકી ગઈ છું બહુ ને, એટલે પણ કંઈ વાંધો નહીં, સવારે આપણે નીકળી જવાનું છે. તો ત્યાં મેં હેલ્પને કરાવવા લાગી, જમવાનું રોટલીને ઘણું બનાવવા લાગ્યું. સાથે જઈમાં મૌલિકભાઈને અમે લોકો પણ સોરી, ત્યાં મેં ન ઉતાર્યો, કેમ કે 9,000 લોકોને ન ગમે. અને ચલો, એ તો જે હોય તે આપણે બ્લોગિંગ તો ચાલુ જ રહેવાની છે. જરૂરી નથી કે કોઈ એવી જગ્યાના કારણે બંધ થઈ જાય, ત્યાં નહીં તો બીજે ખાવાની છે. અને સવારે હું તમને લઈ જવાની છું એક સરસ મજાની જગ્યાએ, જે તમારા માટે ફરી એકવાર સરપ્રાઈઝ છે. તો ચલો, હવે હું થાકી ગઈ છું, તમે પણ થાક્યા હશો, તો હું સૂઈ જાઉં છું. તમે લોકો પણ સૂઈ જાજો, જમી લેજો, તમારું ધ્યાન રાખજો. મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. જો તમને મારા વિડીયો એન્ડ બ્લોગ સારા લાગતા હોય તો સપોર્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. અને આમ જ તમારી કાવ્ય એન્ટરટેનમેન્ટને પ્રેમ, સાથ અને સપોર્ટ આપતા રહેજો.
અને મારા ચેનલમાં જે નવા સબસ્ક્રાઈબરો છે એ બધાનું દિલથી સ્વાગત છે મારા ચેનલમાં. અને ચલો મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી શુભરાત્રિ, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, જય મંગલમાં.